આજના ચેલેન્જ વિડીયોની બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. પહેલા અઠવાડિયામાં આપણે એક ચેલેન્જ બનાવી હતી કે 4 લેવલ પાર કરો અને ઇનામ જીતો. તો એવી ને એવી ચેલેન્જ છે. હાલ તૈયારીઓ ચાલુ છે. બધી તૈયારીઓ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ચેલેન્જ ચાલુ કરી નાખીએ. ખરેખર એમ કે જોરદાર ચેલેન્જ છે. બહુ મજા આવશે. લેવલ વાળી ચેલેન્જ એટલે હવે આની શરૂઆત કરી છે એટલે ગમે તે ચેલેન્જો લાવતા રહેશે ને તમે કમેન્ટ કરતા રહેજો. મગજમાં આવતી હોય એ પણ અમે ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અનાજ લોકેશન થોડું આપણે ચેન્જ કર્યું છે. ખેતરમાં આવ્યા છે, જોઈ લો. એટલું ખરું કે થોડી ગરમી પડે છે ને ગરમીમાં બધા મથે છે. બંને ગરમી પડે છે અને ખેતર વચ્ચે મથવા આવ્યા છે ને બહુ મોટું લેવલ કરીને મેળ દીધું છે. પણ તડકાની ચેલેન્જ ચાલુ કરવી છે ને પછી કોઈ સોયલે જવા દેવાનું નહીં. તો આપણે હવે બધી ચેલેન્જની કમ્પ્લીટ તૈયારીઓ થઈ ગઈ છે. તો ટૂંક જ સમયની અંદર આપણે ચેલેન્જ ચાલુ કરીએ કારણ કે બધા કમ્પ્લીટ મથવા આવી ગયા. બધું કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ તો હવે જે કામકાજ થોડું બાકી છે એ પૂરું કરી દઈએ અને તરત ચેલેન્જ ચાલુ કરી દઈએ. અને ખરેખર જોરદાર મજા આવે એવી ચેલેન્જ છે. એકદમ નવી ચેલેન્જ અને જે પેલે ટૂંકમાં પટાવે એવી ચેલેન્જ નહીં કારણ કે લેવલ વાળી એટલે બહુ વાર થઈ જાય, થોડો સમય લાગશે અને મજા આવશે. હવે લેવલ સમજાય તો બધા બરોબર પણ આ લેવલમાં જીતે છીએ. હા ચલો રેડી બરોબર લેવલ સમજાઈ દો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે 4 લેવલ પાર કરો અને ઇનામ જીતો. તો બળુબા આપણે કેમ અહીંથી ચાલુ થાય બરાબર? વોયકન 2 દડા મેળ્યા છે અને આ દડા ડોલમાં નાખી અને આગળ વધવાનું છે બરાબર. બે દડા કમ્પ્લીટ ડોલમાં પડી જાય એટલે સીધું આવવાનું છે આગળ. વોયકન મિલ્યું છે આપણે ટૂપ બરાબર, થોડા પાછળ જો એટલે આખું આવી જાય. પછી આ ટૂપ છે આ પાઇપને પહેરાવવાની બરાબર. એ આ રીતની બરાબર જોઈ દેજો હો બધાય. વાયથી આગળ વધા એટલે વાયકન દળિયો મેલી છે. પછી આ દળિયો તમારે લઈ અને આ ગલાસામાં નાખવાની છે બરોબર. એ મોણા ઉભે ભલે 3 નાખે દળિયો કે 4 નાખે 5 નાખે ગમે એટલી નાખે બરાબર. જે ગ્લાસમાં દળી પડી છે એ ગ્લાસમાંથી દળી કાઢી અને એનું પાણી આ બાટલામાં રેડવાનું છે અને કમ્પ્લીટ આખો બાટલો ભરી જાય એટલે આગળ વધવાનું છે પાછું. બરાબર રેડી? વાયથી આગળ વધો એટલે 2 ડીશો મેલી છે અને 2 બાટલા મેલ્યા છે અને આ ડીશેથી આ બાટલા પાડવાના છે. બરાબર રેડી કમ્પ્લીટ સમજી ગયા બધા? બીજા બધા સાઈડમાં રહો. તો પહેલો વારો છે આપણો વાઘુબા અને ભૂપતજી. તો પહેલા નંબર છે આપણે વાઘુબા અને ભૂપતજી. અને બધા વાપરી જજો કે ટોટલ 16 માણસો છે એટલે આપણે 8 રાઉન્ડ કરવાનો છે અને દરેક રાઉન્ડે 500 રૂપિયા ઇનામ છે. રેડી? સ્ટાર્ટ. અરે વાહ જોરદાર. અરે વાહ જોરદાર. એટલે નહીં આવ્યું. અરે પેલા દડો નહીં આવ્યો હજી કદી બરોબર. ભગવાન દડો નહીં આવ્યો. હાર્યું લેવલ કાઢું છો હાર્યું. આવ્યો દડો આવ્યો. ભગવાન દડો આવ્યો. તો ભગવાન પાઇપે આવી જા જલ્દી. કોઈ અડતા ના બળુમાં 5x માં આખું બતાવજો. હા એ તો આવત છે. જોરદાર ખાલી તું ઉડાડીશ હજુ. જેટલી નાખવી એટલી છૂટતી હો. શું કરે? પોતાના વોક નહીં નાખવાના વોક છે. નેતા દડિયો પડી છો લેવી લઈ કોઈ રી થોડું ફોકસ વાઘવા બાજુ કરજો ભાઈ.
વાઘુ બાબા બહુ ચાલુ જ છે. અરે વાહ, એક દળી આવી. અરે બીજી નાખો તમે તાર હંગાથી પછી લેજો પાણી. એક ટાઈમ નાસી અને યાચા દળિયો પડી બીજી. ઓવે. વાઘુબા, હજુ હાર્યા નહીં તમે. હજુ તમારો ચાન્સ છે એટલે 2-3 કલાક થી આખું બાટલો ભરાઈ જાય કે એટલે એમ. હા. વાયરો આવશે તાકડે ભૂપતજીને. અરે વાહ. અરે વાહ. 2 દળીઓ નખાઈ જીધી. વાઘુબાની કોમેડી જુઓ ખાલી વાઘુબાની. આઈ ગયા, આઈ ગયા. અરે વાહ, વાહ ભૂપતજી વાહ હતા. વાહ દિલીપ વાહ. બોલ તો ખરા. એ વાહ. વાહ ભૂપતજી. હા એક જ કલાક જો એક કે દોઢ. વાઘુબા થાચી રહ્યા હોય ને એવું જ લાગે હવે તો. એ વાહ. અરે વાહ. અરે વાહ, આઈ ગયા. વાહ બચ્ચી વાહ. બે. વાહ બચ્ચી વાહ. ઉમદાર દિન જેવું ખબર છે કે જે માણસ જીતતો હોય એમાં કાંઈ જતું રહેવાનું. ભરાઈ ગયો. ભૂપતજીનો બાટલો ભરાઈ ગયો છે. આવતાર જલ્દી. વાઘુબાને તાલ જોશે લે ઉપાધિ કરી છે. આબરૂ લીધી આબરૂ. અરે વાહ જોરદાર. તો આ લેવલ જીતી ગયા છે આપણે ભૂપતજી. તો પહેલા રાઉન્ડમાં આપણે વિજેતા થયા છે ભૂપતજી. તો ભૂપતજી જીતી ગયા છે 500 રૂપિયા. તો હવે આપણે બીજા રાઉન્ડની તૈયારીઓ ચાલુ કરી નાખો ફટાફટ. હું જીતો જ નહીં પણ વાઘુભાઈ મને હા વેલકમ લીધો હતો એવું છે કે જો ભાવ આ છે એટલે મને કોઈ ચિંતા નહીં કારણ કે હું જીતવાનો જ છું. વાઘુબા તાર બહુ યાર કરી ગઈ યાર. તો બળુભા બીજા રાઉન્ડમાં છે આપણે કિશન અને મફુ કાકો. તો જોઈએ કે આ 2 જણામાંથી કોણ જીતે છે. રેડી 2 જણા? હા રેડી સ્ટાર્ટ. વાહ મપુ કાકા વાહ. કિશન તાકાત થોડી. કિશન વાહ. જોરદાર બાબુ કાકા. વાહ મપુ કાકા વાહ. હારી કાઢવું પડશે ના એને જ આવવું પડે. ના નહીં ભૂલવાનું એને જ લેવાનું છે. ટાયર થકવાડ છે મફગાન. આ પાઇપો પરવાની પાઇપો. અરે રે એ બરાબર. ના લાય તો થાય તો ભૂલી જાવ રણે. પેલા એમ તો આ કારણે ભૂલી જ જાય છે. અરે રે મપુ કાકાનો ચાન્સ હો થોડો. મપુ કાકા કશો હતો ને લેવલ કમ્પ્લીટ પડશે. વાહ મફુ કાકા વાહ. કિશન જલ્દી. વાહ મપુ કાકા વાહ. કિશન તાકાત જા થોડી. જલ્દી થોડી તાકાત. મપુ કાકા લેવલ બહુ ખતરનાક છે હો. દોડ જલ્દી. અરે વાહ જોરદાર મફુ કાકા. જલ્દી કિશન. મપુ કાકા બાટલો. અરે વાહ. એકમાં આવી ગઈ દડી. 4 નાખો 4. અરે વાહ. બેમો 3 ત્રણમો હજીક 2 ભરો. કિશન જલ્દી દોડ આગળ જલ્દી. 4 રનિંગ. ફરી ગાડો. ઢળાયેલા ખાલી ફોન. પેલી બાજુ કિશન ના સપોર્ટ માં કેટલા હશે લ્યા. ઢળાયેલું ઊંચું નહીં. હા એ તો હળવે અરે વાહ. શાંતિ થો મફુ કાકા. હેર્યું પાણી નહીં ઢોળવાનું એ નહીં બગાડવાનું. જલ્દી કિશન. કિશન ના સપોર્ટ માં ખાસ્યા છો. અરે વાહ એક આઈ. શાબાશ. પછી એક નાખી પડી એટલે એક નાખી પેલી નીચે પડી ઉઠાઈ લે ફટાફટ તું બથાડો ફરી. મપુ કાકા નિકટ ભાઈ બથાડો. જલ્દી કિશન. વધારે નહીં. માફી ઘબરાવો નહીં, હળવે હળવે. ના જીત્યા હજી તો ચો જીત્યા હશે. જલ્દી
અરે વાહ જોરદાર 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 તો મફુકા જીતી ગયા છે મફુકા તો 500 રૂપિયા જીતી ગયા બહુ ટાઈમે તો બીજા રાઉન્ડમાં આપણે વિજેતા થયા છીએ મફુકા કો તો મફુકા કો જીતી ગયા છે 500 રૂપિયા તો હવે આપણે ત્રીજા રાઉન્ડની તૈયારીઓ કરી નાખીએ તો હવે આવશે ત્રીજું રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડમાં છે આપણા ભરતસિંહ અને વિપુલ તો જોઈએ કે આ બે જણામાંથી કોણ વિજેતા થાય છે માર તો એ જોવું છે કે સૌથી ઝડપી કયો લેવલ પાર કરે છે હા એ વાત સાચી છે કારણ કે આ તો વાર થઈ ગઈ ને સ્ટાર્ટ અરે વાહ ભરતજી જીતી વાહ વાહ વિપુલ વાહ અરે શાબાશ દોડ જલ્દી દોડ દોડ ભલે પેલા બે વાર તો પડી ગયા દસ ઓમ રહેજે થોડું અરે વાહ ભરતસિંહ આ તો લેવલ વાર થઈ જાય બહુ વિપુલ એક નાખ્યો વાહ વિપુલ વાહ અરે વાહ વિપુલ અરે વાહ એડી તો તાર જોડે જ આવ્યો કે અરે વાહ ભરતસિંહ વાહ આર્યું કાઠું વધારે પડે દોડવાનું બોલ દોડ દોડ જલ્દી દોડ અરે વાહ ભરતજી તમે જીતેલા બે લેવલ દોડી દોડી થકાવ અલા બળું બહુ આચી દે એ વચ્ચે કોઈને આકોટાય શું કરવા આમ નાચ તો આમ નાચ કે આવું કેવી રીતે અરે ગેડા ગેડા અરે વાહ ભરતસિંહ વાહ આયું કાઢું હજુ તો ટૂપ ઉભી ટૂપ અરે વાહ અસલ તો ટૂપમાં ખેલતો હતી એટલે તૂટતો તોય નજીક નજીક જ પડે અરે વાહ ભરતસિંહ વાહ બે એના માંથી કરમમાંથી આયા ની રાકેશ સ્લોમો ના જ દળો એકદમ સ્લોમો અરે વાહ વિપુલ હા પણ એ દોડવું તો ના પડે કે નજીક જ આવે ને દડો સ્લોમો ના જ દોડવું નહીં પડે તાર નજીક જ દડો આવી જાય બે વેકમ થાચી રહી યાર જો રાકેશ સ્લોમો જ દોડવું નહીં પડે ના ના સાચું કહું દોડવું નહીં પડે ના પડે ને યાર દોડવું ના પડે આટલા બધા તકલીફ પડે ના ના એ બરોબર છે થાકે નહીં મળે બે હેડે હેડો આગળ હેડો ટેબલ પાછળથી વિપુલ બે ટેબલ પાછળ બરાબર હો જાય છે યાર રાકેશ સ્લોમો એ હો રાકેશ સ્લોમો ભરત છે એ વિપુલ તો આવ્યું હા 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 લગી લગી રહી ગયું ના ના ખાલી ઉપર આવતી તો આ તો હોય રોકવા એવું તો ક્યારે પાછી નાખે અરે વાહ જોરદાર ભરતસિંહ ભરતસિંહ જીતવામાં તો પૂરેપૂરી મહેનત કરે બે લેવલ ભરતજી પાર ત્રીજા લેવલ ઉપર આયા ત્રીજા લેવલમાં ભરતજી ટપ્પુ ખાવાની જરૂર છે ટપ્પુ જોરદાર જોરદાર જલ્દી બે ખાલી બે ભરતજી વિપુલ આવી ગયો છે જલ્દી વિપુલ એક પડી ગઈ છે ચલ બોમ રહેજે વિપુલ નો દેખાય બેકગ્રાઉન્ડ અરે વાહ બે જલ્દી અરે કમ્પ્લીટ ડબલ હોય તો ભરતસિંહ જોરદાર જોરદાર ભરતસિંહ શાબાશ તો કમ્પ્લીટ વાહ ભરતસિંહ વાહ પેલા ને બેસી ભરતસિંહ તમારા અરે વાહ ભાઈ વાહ એક નાખી દે ખાલી અરે વાહ ભરાઈ જા ભરતજી જલ્દી બરાબર એટલી નાખી દો પેલા એટલે નાખી દો એ ભરતજી કોઈ નહીં વધો નહીં અરે વાહ વાહ ભરત જલ્દી નાખો જલ્દી તમારે બધી આવી ગઈ ધીમે ધીમે ફાસ્ટ જલ્દી એક ગોળી નાખવાની છે જલ્દી પેલા નજીક નાખવાની થઈ ગઈ સાડા ચારે ભરાય છે ભરતના પોત પૂરો અરે વાહ વાહ વિપુલ વાહ ભરતજી જલ્દી ભરતજી અલા એક કાશી દે ડીસો અરે વાહ જલ્દી જલ્દી વિપુલ જલ્દી વિપુલ આ બાટલો આમાં કાઢી દે બાટલો આમાં કાઢી ના રાખી તો ડીશ નાખી દે તું જલ્દી વિપુલ અલા હાલો હીરો ખોવી તું જલ્દી ભરત હવે તારો મોકો છે બહુ ખતરનાક લેવલ આવ્યું અરે જીતી ગયો ભરત થપ્પર યાર સખત થયું યાર
વાહ ભાઈ વાહ. ના બળવા જબ્બર યાર રાઉન્ડ થયું, ખતરનાક રાઉન્ડ થયું યાર. ભાઈ વિપુલ લઈ ગયો 500 રૂપિયા ઇનામ. બે જણા છેઠ એન્ડમાં પહોંચી ગયા હતા. તો ત્રીજા રાઉન્ડમાં વિજેતા થયો છે આપણે વિપુલ. તો વિપુલ 500 રૂપિયા જીતી ગયો છે. આપણે હવે ચોથા રાઉન્ડની તૈયારીઓ કરી નાખીએ. જોરદાર રાઉન્ડ થયો, ખરેખર મજા આવી ગઈ. રસાકસી બહુ હતી ઓમાં. તો બળુબા હવે આવ્યું છે ચોથું રાઉન્ડ અને ચોથા રાઉન્ડમાં હરીબા અને હર્ષદ બે જણા આવ્યા છે. તો જોઈએ કે આ બે જણાથી કોણ વિજેતા થાય છે અને કોણ 500 રૂપિયા જીતે છે. જો હેડી ઓમ હો ભાઈ, રેડી રેડી સ્ટાર્ટ. અરે વાહ હરીબા, હરીબાના કપાળમાં 500 રૂપિયા દેખો એ. દોડતા બતાવવા પડશે મારતો હવે. હરીબા પાછળ હતો. હરીબા પાછળ છો. હરીબા જર્મન. હરીબા જીતશે, હરીબા જીતશે. વાહ હરીબા. એ ટેબલ ને. હરીબા ટૂંક નાખો. અરે વાહ, જોરદાર. પહેલો દડામ પડ્યો હજુ. હરીબા એટલે તમારે રીત બનાવ્યો તમારું હવે સ્પીડ ના કરો હરીભાઈ કણ. પોસ ગ્લાસ ભાઈ નાચ કરો ને તાવ કા આપણી ભાઈ બીજી જલ્દી પીલો તો દડામ ફરે હે. અરે સીધ તું શાંતિ ના જ ભાઈ. અરે વાહ બે ઠીક હાર્યો નહીં. એ ભાવ એન મોટિવેશન આ થોડો આગળ આવતો રહે. યાદ પડી છે દરિયો તમારી જ છે. જલ્દી પહેલા જલ્દી. અલ્યા જીતી જાય તું હર્ષદ નહીં હોય દડિયો નહીં આવતી. આઈ જી પહેલા દોર તારો થોડો ચાન્સ છે જીતવાનો. પહેલા ચાન્સ છે જીક. અરે વાહ જો હરીબા જીતી ગયા હરીભાઈ. હજુ ગ્લાસ રેડી કાઢો તમે. પેલા જેવું દડો જ નહીં આવતો. એ ના આવે એક લેવલ છેડો તો તારો એટલે નહીં આવતો. મોટિવેશન આલો પેલા દડો જ નહીં કોટતો જો. મોટિવેશન તો આલો યાર. હળવાળો મોટિવેશન આલો. અરે વાહ હરીબા વાહ. હરીબા રમતા જીતી જાય. એ દડો ના તારો જીતવાનો ચાન્સ છે જો. ઓય કદાચ છે ઓય ને ડિશ ચોઈસ ઓયની ડિશ ભમી જાય તો. હા જોરદાર ઝડપી વિજેતા થયો. ટ્રાય કરી હોય નહીં તો હરીબા જીતી ગયા 500 રૂપિયા. બરાબર રેડી. ચોથું રાઉન્ડ પતી ગયું છે. ચોથા રાઉન્ડમાં હું વિજેતા થયો છું. તો હવે આપણે પાંચમા રાઉન્ડની તૈયારીઓ કરી નાખીએ. તો બળુબા હવે આવ્યું છે પાંચમું રાઉન્ડ. આમ પાંચમા રાઉન્ડમાં છે આપણે કરણસિંહ અને શ્રવણ. તો જોઈએ કે આ બે જણામાંથી કોણ વિજેતા થાય છે. રેડી રેડી સ્ટાર્ટ. જલ્દી શ્રવણ પટ્ટી માર. દડો તમારે પેલો છે. અરે વાહ જીત પકડ કે સરવણ કેમ આમ કરે છે. દો જલ્દી. આવે તો ઓન ટ્રાય લઈ જવાના. જાઓ આવે તું ક્યાં તો નહીં કરાઈ રહી. ના કમ્પ્લીટ જ હેડે. નાસ્કી થોડો. અરે વાહ યાર. ભૂલતો ના. અરે વાહ કરણજી પાછો આવ્યો. ભૂલતો ના સરવણ એવી રીતે જ. અલ્યા યાર. આયો મેરે નાચ કરતા પાછો આવે. અલા એ તું ભૂલી ગયો પહેલા. પેલા નજીક એક નહીં આવ્યો. અરે હા એ જ રીતે વચ્ચે સરવણ. પેલો પડે લઈ જવાનો હતો. હવે ડોલ પડતી કરતું એમ પુ. અરે વાહ કરણ વાહ. પેલું જલ્દી હા. ટેબલ પેલી સાઈડ. હા જલ્દી બોલાવો, જલ્દી દોય. અરે વાહ યાર જલ્દી અરે જોરદાર. 150 થઈ ગયા મને. સરવણ તું. હવે ટપ્પુ ખબરાય. મને 150 થઈ ગયા છે. અલા એ આ બાજુ થોડું આ બાજુ. ના થાય યાર. બે બે દળિયો આવી ગઈ પેલા. ત્રણ.
જલ્દી હવે નહીં આવી. આ બાજુ અપાજી, આ બાજુ અપાજી જલ્દી. સરળ કોશિશ ચાલુ રાખ. આ બાજુ. સરળ આમ ઘુમાય આમ. બાર બાજુ. 4 એક જ હવે. અરે વાયરો છે એટલે એ સાઈડ થી તાકાત કર. આઈ સરળ. જલ્દી. દડિયો લઈ લેજે પગમ તારવા. પેલા કણ મોટિવેશન કરવા જાવ કોઈ પાસે. ભાવ જલ્દી આવતો રે બાટલા પકડ દે. પડી ગયા. અરે વાહ જોરદાર. 500 રૂપિયા જીતી ગયો છું હું પોતે. તો પાંચમા રાઉન્ડના વિનર થયા છે આપણા કરણસિંહ. તો હવે છઠ્ઠા રાઉન્ડની બધી તૈયારીઓ આપણે કરી નાખીએ. તો હવે આવશે છઠ્ઠું રાઉન્ડ અને છઠ્ઠા રાઉન્ડમાં છે આપણે ફૂમતાડજી અને બલ્લુભાઈ. તો જોઈએ કે આ બે જણામાંથી કોણ વિજેતા થાય છે. રેડી સ્ટાર્ટ. અરે વાહ ભૂમતાડજી વાત ફૂમતાડ. હે દાડાથી આઘા અડતા નહીં. વાહ ફૂમતાડજી વાહ. વાહ ભાઈ નહીં આવે પેલા. અલા એ બળુબા કન્યા. બાલી. થોડું અધેર. મહેન્દ્ર જલ્દી. જલ્દી મહેન્દ્ર. બલ્લુ આટલે રે. એક કન્યા દીકરી આ બાજુ. દોડમ દોડી છે. અલા એ બલ્લુ કોઈ કન્યા દીકરી આ બાજુ. બીજે ના બલ્લુ જો જવા દે તું કમ્પ્લીટ આપવા દે મહેન્દ્ર. કન્યા રૂપિયા તાકાત કર. અલા એ તાકાત નહીં કરતો તું. મહેન્દ્ર શાંતિથી. તાકાત કેમ નહીં કરતો? તાકાત કરતી યાર. અરે વાહ ભૂમતાડજી અલા એ આખા ગામને શીખવાડતો હતો. કહું કે થોડી તાકાત કર, બધા દાડા લેવલમાં આવે યાર. અરે વાહ ભૂમતાડજી વાહ. પંકજી એ પેલા હા કરી એમ કર. હા ભાઈ નહીં આવે બરોબર. એ ગયો. હજુ ચાન્સ છે. લાલા વચ્ચે નહીં. બલ્લુ બે રન થઈ ગયા. મહેન્દ્ર શાંતિથી. એ વચ્ચે નહીં. પાછલી કન્યા પાછલી. એ બલ્લુ આમ બરોબર હતું. ઓમ એ બાર હો એ બાર. એટલે તમે આવું કરો યાર. આઈ જા મહેન્દ્ર. હું છું. હું જીતે હું આ જીતે. મકા બલ્લુ ઓમ હા એમ જ. આયો. હે આગળ. ફૂમ દઈ. જલ્દી. કાકા દળિયો રનિંગ માં ચાલુ જ રાખજો. ના ટપ્પુ. ઓ ટપ્પુ ખબર. દળિયો નાખવા ચાલુ જ કરજો ના. એટલે ઓ ટપ્પુ હા એમ. બસ એક આઈ જાય મહેન્દ્ર. બળુબા હાવ થાતી રહ્યા છે હવે. પેલા દડો એમ નહીં આવી લે. આ તો દળિયો ભય નાખવા માંડ્યા. કોઈ ના હવે કામ ના લેવાય યાર આપણે. શું કહેવાય? અરે વાહ. કામ લેવાય કોઈ ના લેવાય. પેલું બાદ મેં ફૂકાવું કોમેન્ટ કરે. અરે વાહ 2 3 4 એક નહીં આવી. આઈ. આહા. ના આપણે નહીં ખબરવાની. જલ્દી. એક આઈ જલ્દી હળવે આગળ જલ્દી ના અડવાડવા નહીં. પેલા ને એક ફેરા ટૂંપાઈ જાય ચો જાવ. એક દાડો આવ્યો. મહેન્દ્ર એક આયો. એ બીજો આવી ગયો.
આઈ બીજો આઈ ગયો મેં તું આઈ અલે એ હું કરી યાર કબરાવી એટલા બાટલા પડી ગયો જલ્દી વાયરો ન પડ્યો એક ઈશારામાં પાણી લાવજો થોડું. આ રાઉન્ડ માં જીતી ગયા 500 રૂપિયા તો છઠ્ઠા રાઉન્ડના વિજેતા થયા છે આપણે ફૂમતાડજી. તો ફૂમતાડજી 500 રૂપિયા જીતી ગયા છે. તો હવે બધી વસ્તુ પાછું તૈયાર કરી અને 7મું રાઉન્ડ આપણે ચાલુ કરીએ. ખાતીરો ખરેખર લેવલ પાર કરવાની બહુ કોશિશ કરી. એવું નહીં કે આ વખત હારે નહીં મોની, પણ તોય હારી ગયો. જીતવા માટે મહેનત કરી પણ શરીર ભારે એટલે થોડો થાચી ને પાછો તડકો જબરજસ્ત પડે, ગરમી એવી રીતની છે. તો હવે આવ્યું છે 7મું રાઉન્ડ અને 7મા રાઉન્ડમાં છે આપણે જલુભા અને લાલભા. સ્ટાર્ટ. જલુભા જલુભા અરે વાહ વાહ ચાલ લાલભા જલભા. અરે જલુભા બરોબર હો તમારી. જલુભા વેરી નાઈસ. ગુડ વર્ક. હું વેરી નાઈસ છું. ગુડ વર્ક લે. અશોક ને થોડું જજમેન્ટ નહીં કશો વાંધો નહીં. એ તો ભૂલ થાય. લાલા થોડું જોર વધાર હા શું એ ફોનમાં વાગી હિલ્યા? શું કરો યાર? હવે કાળા બૂટ તો છે બહાર ઉભા વાહ લાલભા વાહ લાલભા વાહ કઈ લે. આ જલુભા પાછો. અરે જલુભાન રિએક્શન જો કર થોડો ધીમો ધીમો યાર, ધીમી ગતિ કર. જલુભાન રિએક્શન જો નાખી એટલે ચાલો લાલભા ચલો. અરે વાહ શાબાશ શાબાશ. જલ્દી જલુભા. તું શીખે કેવી પડ્યો દૂરથી કુદાડ હોય એવરેજ. લાલવા દાડી કુદાડ થોડી જલ્દી 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 લાલભા દરિયો નહીં આવતી હાથ. થોડી કુદાડો જલ્દી 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 કમ ઓન જલ્દી ડબો હાથમાં લઈ લેવું. ડબો હાથમાં લઈ લેવું. જલ્દી જલ્દી ડબો હાથમાં લઈ એ દાડી કુદાડ જલ્દી જલ્દી જલવા. એક જ દાખવા દેવો. એક જ વાહ જલવા બે આઈ ગઈ. એક જ દાખવા દે લાલા. એક જ દડી જલવા જલવા બદલે પાણીના ઢળાય એક જ જલવા એક જ. બાટલો તો હા જલ્દી જલ્દી જલ્દી. એને મજૂરી કરી હતી
ચેલેન્જમાં પાલા ભરવામાં બાટલા શાબાશ, શાબાશ. એટલે મહેનત તો 7મા રાઉન્ડમાં આપણે વિજેતા થયા છે લાલભા. તો લાલભા જીતી ગયા છે 500 રૂપિયા. અને હવે આવશે છેલ્લું રાઉન્ડ. તો તૈયારીઓ કરી નાખીએ આપણે. તો હવે આવશે 8મું રાઉન્ડ એટલે કે છેલ્લું રાઉન્ડ. અને છેલ્લા રાઉન્ડમાં છે આપણે ખેગારજી અને દિલીપ. તો જોઈએ કે આ બે જણામાંથી કોણ વિજેતા થાય છે અને કોણ 500 રૂપિયા જીતે છે. દડા નાખ એટલે ચાલુ કરી નાખ. આપણે શાંતિથી હેડવાનું બરોબર રેડી? સ્ટાર્ટ. ભાવ ભાવ અરે વાહ ભાવ બરોબર છે ગતિ બરોબર છે અરે વાહ દિલા થોડું રહી ગયું. એ ભાવ અલા એ ભાવના માર જેવું જ થયું છે લે. હજી નહીં હાર્યો તું. હા કટ પાડી દે કટ પાડી લે ખાલી. એક આવી ગયો ભાવનો દડો, એક આવી ગયો. કટ પાડી દેજો, કટ પાડી દેજો. ના કટ પાડી દો, ચાલુ રહેશે તને. એટલે બીજો દડો લઈ લે. બીજો દડો આવતો લઈ લે. ઉભો થઈ તું. અરે વાહ જોરદાર જોરદાર બે બે હંગાત. એમ નહીં આવે. ટપ્પુ ખવડાવી ખવડાવી. દસા બાટલો આમો કરી દે. ભાવ 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 ફટાફટ ભાવ ભાવ સ્પીડ. વાહ ભાવ વાહ. જલ્દી પેલા નાઈ જાય એટલે પાણી ભોઈ જાય લે. જાજે દીલા દીલા. અરે વાહ જોરદાર. ભાવ વિજેતા થયો, મહેનત કરી દીધી. ચેલેન્જ તું લાયા તો જીત્યો બહુ સારો થયો. તો છેલ્લા રાઉન્ડમાં આપણે વિજેતા થયા છે ખેગારજી. તો ખેગારજી જીતી જશે 500 રૂપિયા. તો બળવા હવે ઇનામ આલી સોયલા દેનો હતો નહીં. સોયલા દેન ઇનામ આલી દે જે વિજેતા થયા છે ગરમી બી બધા પડે ઘર. છે. હા અને થાક વાળી થોડી ચેલેન્જ છે. બરાબર બરાબર. માર તો આસાનીથી પાર થઈ ગયું હતું સટાસટ. તો બળવા હવે આપણે વિનર જે માણસો થયા હતા એ ઇનામ આલી દઈએ. બરાબર બરાબર. બહુ મહેનત કરી છે અને તમને રૂબરૂ દેખાય છે, પરસેવો દેખાય છે. ખેગારજી તાપ તાપ થઈ ગયા છે. બધાને ઇનામ આલી દે 500 રૂપિયા. વાઘુબા પણ આયા છે. અને ખાસ વાત કે આ ચેલેન્જ ની અંદર મુન વાઘુભાઈ બહુ મહેનત કરી, પણ થોડું પેલો નહીં કહેતા કે રેત વધારે તો એટલે ફાયું ના. રેડી ઇનામ મળી ગયા. હાલો તા. 8 જણા રેડી. મારા લઈ રહ્યો. તો જય માતાજી મિત્રો, આજનું આ ચેલેન્જ વિડીયો હોય કારણ પૂરું થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.